નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ ન્યૂઝ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારીમાં આજે નવા બસ સ્પોટનું લોકાર્પણ કરવાનું છે અને જેને લઈને નવસારીમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ 13મા અદ્યતન બસ સ્પોટનું લોકાર્પણ કરવામાં હતું. તે પ્રસંગે નવસારીના અમારા રિપોર્ટર મહેશભાઈ ભટ્ટ દ્વારા વિવિધ રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું અને તેઓ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું હતું. ત્યારે લોકો સાથે વાતચીત કરતા લોકોએ શું કહ્યું હતું, આવો સાંભળીએ. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને આપ જુઓ છો એ મુજબ છે આ ગેટ બનાવવામાં આવ્યો છે. આ ગેટની અંદર આપ જુઓ છો એ મુજબ કે પરંપરા મુજબ રિબિન જે ખોલવાની હોય છે એ રિબિન આ પ્રમાણે અહીંથી ખોલવામાં આવશે. રિબિન ખોલ્યા બાદ આ રેડ કાર્પેટની ઉપરથી સીએમ જે ખરા એ સીએમ બસ સ્પોટની અંદર પ્રવેશ કરશે. બસ સ્પોટની અંદર પ્રવેશ કરશે. આપ જુઓ એ મુજબ કે ખૂબ સરસ મજાના એમના માટેના પોસ્ટર્સ, બેનર્સ લગાવી દેવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને મેસર્સ DRA નવસારી બસ સ્પોટ પ્રાઇવેટ લિમિટેડ, જ્યાં આજે PPP ના ધોરણે છે, એટલે કે એની અંદર મેસર્સ DRA નવસારી બસ સ્પોટ પ્રાઇવેટ લિમિટેડ આપ જોઈ શકો છો 17.41 કરોડના ખર્ચે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ PPP ના ધોરણે નવસારી ખાતે નવનિર્મિત આઇકોનિક, જી હા આઇકોનિક એના માટે કારણ કે આખા ગુજરાતની અંદર આવો બસ સ્પોટ, જી હા આખા ગુજરાતની અંદર આવો બસ સ્પોટ આપને જોવા નહીં મળે અને માટે જ કરી અને આઇકોનિક શબ્દ ઉમેરવામાં આવ્યો છે. અને આઇકોનિક શબ્દ હકીકતની અંદર આપ જ્યારે આ જગ્યા ઉપર આવશો, એની સ્થળની વિઝિટ લેશો તો આપને ખ્યાલ આવશે કે આખા ગુજરાતની અંદર આટલું સરસ મજાનું બસ સ્પોટ આપને જોવા નહીં મળે અને માટે જ કરી ગુજરાત રાજ્યના જે માર્ગ વાહન વ્યવહાર નિગમનો લોગો છે એ સરસ રીતે ગોઠવવામાં આવ્યો છે, રંગોળી કરવામાં આવી છે. તો સાથે જ DRA ને પણ એક બાજુ સમાવી લેવામાં આવ્યા છે. અને આપ જોયે મુજબ કે ભાઈ CM આવવાના હોય, પ્રોટોકોલ હોય, પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો હોય અને માટે જ કરીને SP સાહેબ પણ પોતે અત્યારે જ્યાં નવસારી જિલ્લાના SP રાહુલ પટેલ પોતે આવી ચૂક્યા છે સ્થળ તપાસ કરવા માટે. અને સાથે જ DYSP જે ખરા એ પણ આવી પહોંચ્યા છે. STSC સેલના DYSP ચાંદુ પણ આવી પહોંચ્યા છે અને લોકો સ્થળ નિરીક્ષણ કરી રહ્યા છે. તો આ તમે જુઓ છો એ પ્રમાણે કે આખો આ રેડ કાર્પેટ છે અને રેડ કાર્પેટ જે ખરો એ સીધો જશે તકતી સુધી કે જે તકતીનું અનાવરણ કરવામાં આવશે. અને માટે જ કરી આપ જો બંને બાજુ ફૂલોથી સરસ મજાની રંગોળીઓ કરવામાં આવી છે. રંગોળી કર્યા બાદ જેમ આપ આગળ વધશો તો નવસારીની આજુબાજુમાં જે પ્રવાસનના સ્થળો છે, જી હા નવસારીની આજુબાજુમાં જે પ્રવાસનના સ્થળો છે એ પ્રવાસનના સ્થળોના લોગો પણ લગાવવામાં આવ્યા છે, જેથી કરી લોકોને ખ્યાલ આવે કે આપ નવસારીથી કઈ જગ્યાએ જઈ શકો છો. ઉભરાટ બીચ હોય કે ત્યાર પછીથી વાંસદાનો નેશનલ પાર્ક હોય અને એ પ્રમાણે બધા લોગોઝ લગાવવામાં આવ્યા છે. એટલે જો નવસારી બસ ડેપો પર ઉતરો તો આપ નજીકમાં ક્યાં ફરવા જઈ શકો એ આપને ખ્યાલ આવે. સાથે જ જી હા આ તમે જે પડદા પાછળ જુઓ છો એ તકતી છે અને એ તકતીનું અનાવરણ, એ તકતીનું લોકાર્પણ આજે થશે. સાથે જ આખો ચાર્ટ મૂકી દેવામાં આવ્યો છે કારણ કે નવસારી જિલ્લો છે. નવસારી જિલ્લાથી ઘણી બધી જગ્યાએ આપ જઈ શકો છો. નવસારી જિલ્લાની અંદર ઘણા બધા લોકલ સ્ટોપ્સની સાથે, જી હા લોકલ સ્ટોપ્સની સાથે વાત કરવામાં આવે તો નેશનલ હાઈવે 48 ને કનેક્ટિવિટી મળે છે. એટલે એના કારણે લઈ અને અહીંથી ઘણી બધી આંતરરાજ્ય અને રાજ્ય બહારની પણ બસો ઉપડતી હોય છે. પણ આ આપ જુઓ છો એ નવસારીની આજુબાજુના વિસ્તારને આવરી લેતા જે બોર્ડ્સ છે એનું પ્લેટફોર્મ, કયા પ્લેટફોર્મ પર કઈ બસ આવશે એનું ઓલરેડી જે બોર્ડ છે લાગી ચૂક્યું છે. તો સાથે જ આ બાજુ મુસાફરો માટેના પાસનું રિઝર્વેશન માટેનું, કારણ કે હવે તો ST પણ રિઝર્વેશન આપે છે અને જ્યાં સુધી મેં મુસાફરી કરી છે ત્યાં સુધી માત્ર જે ટિકિટ હોય છે એની ઉપર ₹2 એક્સ્ટ્રા ચાર્જ જો આપ ટિકિટ બારી પરથી આવીને ખરીદો તો જે મૂળ ટિકિટ છે, મૂળ ટિકિટની ઉપર માત્ર ₹2 એક્સ્ટ્રા ચાર્જ લઈ આપ આપની સીટ રિઝર્વ કરાવી શકો છો. તો એના માટે હાઈટેક, જી હા આને માટે જ કહેવાય છે કે આઇકોનિક, આ નવસારીનો બસ સ્પોટ જે ખરું આઇકોનિક માટે ગણાવવામાં આવ્યું છે. આપ જુઓ તો હાઈટેક રીતે આ જે વિન્ડોઝ બનાવી દેવામાં આવ્યા છે અને આપને જોઈને આનંદ થશે. નોર્મલી તમને પહેલા તો ખ્યાલ નહીં આવે કે અંદર બેઠેલા છે એ પોલીસ કર્મી છે અથવા તો GSRTC ના કામદારો છે, કારણ કે બંનેના યુનિફોર્મ સેમ જ છે. ખાલી બેચ જોશો ને તો ખ્યાલ આવશે. અને આજે તમે જુઓ છો એ મુજબ કે એ લોકો યુનિફોર્મમાં છે. અમે તો એવી આશા રાખીએ છીએ કે ત્યાર પછીથી પણ યુનિફોર્મમાં દેખાય, માત્ર આજના દિવસ યુનિફોર્મમાં GSRTC ના હોય એવું નહીં, પણ 365 દિવસ આપ જોશો એમની કેપ, એમના સ્ટાર્સ, એમના બેચ, એમના નેમ પ્લેટ અને વર્દી એ પણ ખાખી. અને શું 365 દિવસ આજ પ્રમાણેના યુનિફોર્મમાં તમે દેખાશો સાહેબ? જી હા સાહેબ, ફૂલ યુનિફોર્મમાં. અમારા પાછલા તમે બી રેકોર્ડ જોશો, પાછળ બી અમે યુનિફોર્મમાં જ સેવા આપીએ છીએ. એટલે પબ્લિકને બી એક જ રીતે થોડુંક અગવડ ના પડે. એ લોકોને કોઈ પૂછપરછ કરવી હોય યુનિફોર્મમાં હોય તે પૂછપરછ કરી શકે આપણને.
તો આપે જોયું એ મુજબ કે યુનિફોર્મમાં દેખાશે, યુનિફોર્મમાં સજ્જ થશે. તો હવે આ બાજુનું દ્રશ્ય બતાવીએ કે જે મુખ્ય જગ્યા છે જ્યાં બસ આવશે, જ્યાંથી બસ ઉપડશે, જ્યાંથી બસ દેખાશે. તો આ જે ખરી એ મુખ્ય જગ્યા છે. હવે જ્યાંથી લોકાર્પણ બસોનું થશે, તમે જુઓ એ મુજબ કે ત્યાં પણ સરસ મજાના ફૂલોની રંગોળી, રેડ કાર્પેટ છે ત્યાં સુધી છે. એટલે કે જે સીએમ આવે એ સીએમ પ્રોપરલી વિઝિટ કરી શકે. અને વિઝિટ કર્યા બાદ આપ જુઓ તો આખી જગ્યા જે ખરી, આખી જગ્યાને સરસ મજાથી કોર્ડન કરવામાં આવી છે. અને જેના માટે આજે આપ જુઓ તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આપ જુઓ છો એ ગાડી નવસારી જિલ્લાના એસપી પટેલ સાહેબની છે, સાથે જ ડીવાયએસપી ચાંદુ પણ ખરા. અને એ લોકો સમીક્ષા કરી રહ્યા છે, કારણ કે ટૂંક સમયની અંદર બનશે એવું કે સીએમ નો કાફલો આવી પહોંચશે. અને માટે જ કરી તમે જુઓ આ દ્રશ્યો બધા. એટલું જ નહીં, કેવલિયા લેક નવસારી, JN ટાટા, નવસારી નગરી, પારસી નગરી એટલે JN ટાટા, સાથે જ ઉનાઈ, જી હા, પવિત્ર યાત્રાધામ ઉનાઈ, દાંડી બીચ હોય, આ તમામ જગ્યાઓ આપ અહીંથી બસ પકડી શકો છો, સ્થળ તપાસ કરી શકો છો. તો થોડાક એવા ચહેરા કે જે ભાજપનો કોઈ પણ કાર્યક્રમ હોય, આ યુવાન, આ ત્રણ યુવાન ખભેથી ખભો મિલાવી અને દોડતા હોય, તો ત્યારે એમની સાથે વાતો કરીશું. વિજયભાઈ, કેવી ઉત્સુકતા, કેવો આનંદ? ચોક્કસથી ખૂબ જ ઉત્સુકતા સમગ્ર નવસારી જનતાને કે ખૂબ મોટા પ્રકલ્પો આદરણીય પ્રધાનમંત્રીશ્રી જે કામ કરી રહ્યા છે એને અનુસાંગીને આજરોજ નવસારીની અંદર આદરણીય સીએમ સાહેબ ઉપસ્થિત થાય છે. અને નવસારીને ખૂબ મોટા બે પ્રકલ્પો, એક તો નવસારીનો એક અત્યાધુનિક બસ ડેપો અને સાથે સાથે ખૂબ જ સુંદર કહી શકાય રળિયામણો એવો અમારો ટાઉન હોલ, જેની અંદર લગભગ તમામ પ્રકારના પ્રસંગો આપણે ઉજવી શકીએ એ પ્રકારના ટાઉન હોલનું જ્યારે ઉદ્ઘાટન નવસારીની જનતાને ખૂબ મોટું નજરાડું મળતું હોય એટલે ચોક્કસથી સમગ્ર નવસારીના હૃદયની અંદર આજનો ઉત્સાહ કંઈક અલગ હોય છે. અને એ જ મને પણ છે. દીપેશભાઈ, હવે તમારા સાસરે જવું હોય તો અહીંથી બસ આરામથી મળશે. અને તમારા સાસરે વાળા જો કદાચ નવસારી આવે તો એ લોકોને ફ્રેશ થવા માટે, આરામ કરવા માટે, કારણ કે મેં જોયું તો ખૂબ જ સરસ મજાના દિવ્યાંગો માટે પણ ટોયલેટ છે, આમ જનતા માટે, લેડીઝ જેન્ટ્સ માટે અલગ હાઈટેક બનાવવામાં આવ્યા છે, ડિલક્સ વેઇટિંગ રૂમ બનાવવામાં આવ્યો છે. શું જણાવશો? જી, જણાવવામાં એવું કે કદાચ ગુજરાતનું સૌથી સારી સુવિધા ધરાવતું નવસારીની જનતાને એક અદ્યતન ડેપો મળી રહ્યું છે. એ બદલ સરકારનો આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. અને આ પ્રસંગે જેમણે 99 વર્ષના પેટે માત્ર ₹1 ભાડું લઈ અને આ જગ્યા ભાડે આપી હતી એવા પારસી પરિવારને યાદ કરશું ખરા? બિલકુલ બિલકુલ બિલકુલ. જે વાડિયા પરિવાર, જે સિરીનબેન છે કે જે એમના પરિવાર, જેટલા બી લોકો આ જગ્યા સાથે જોડાયેલા છે, જેમણે આટલો સહકાર આપ્યો છે, એમને નવસારીની જનતા વતી અમે ખૂબ આભાર માનીએ છીએ. જગદીશભાઈ, આપણે મૂળ સૌરાષ્ટ્રના, અને સૌરાષ્ટ્રની અંદર જ્યારે દિવાળીનો સમય હોય, વેકેશનનો સમય હોય, તો જે ખાનગી બસ માલિકો છે, જે સ્લીપર બસો દોડાવે છે, એ ખૂબ પૈસા લેતા હોય છે. અને એ પ્રશ્ન તમારી પાસે પણ ઘણીવાર આવતા હોય છે. તો હવે આટલું સરસ મજાનું જ્યારે અદ્યતન ડેપો બની ચૂક્યું છે, તો તમે તમારા સમાજવાસીઓને કહેશો કે ભાઈ હવે નવસારી ડેપો પરથી સીધી જ તમે બસ પકડો અને આપણા વતન તરફ જાઓ? શું જણાવશો? હા, ચોક્કસ. નવસારી મારા જે સૌરાષ્ટ્રવાસીઓ છે, જે દિવાળીના વેકેશન હોય કે પ્રસંગોપાત જે સૌરાષ્ટ્ર જતા હોય, તો તેઓને આપણે ચોક્કસ કહી શકશું કે હવે આપ પછી નવસારી ડેપોથી બસ પકડો. અને જો જરૂર જણાય તો ડેપોને આપણે સૂચનો આપીને એક્સ્ટ્રા બસોની પણ સુવિધા કરી શકાય એવું છે. તો જે પ્રમાણે આપે જોયું તો ભાજપના હોદ્દેદારો, આ તમામ હોદ્દેદારો છે, અને માટે જ કરી અને બધા જ સજ્જ થઈ વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં આવી ચૂક્યા છે. ગળામાં પ્રોટોકોલ મુજબ કાર્ડો પહેર્યા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. તો સાથે જ સીસીટીવી કેમેરાથી સજ્જ જ રૂમ પણ છે. હવે આપ જુઓ છો મુજબ મારી સાથે ફ્રેમમાં છે પિયુષભાઈ, ખૂબ જ જાણીતો ચહેરો છે, કારણ કે આપ સૌ જાણો છો કે ભાઈ જે મામલતદાર કક્ષાથી રાજીનામું આપી અને ચૂંટણી અંદર ઝંપલાવે અને સમાજ સેવાની અંદર જોડાય. મૂળ મુદ્દો પર આવીએ, કારણ કે વાંસદા અંતરિયાળ વિસ્તાર છે. વાંસદાની અંદર ખૂબ નાના નાના ગામો છે. કદાચ એવા ગામોના પણ રસ્તાઓ ભૂતકાળમાં હતા કે જ્યાં બસ લઈ જવી એટલે નાકે ચણા ચવાવા. તો હવે આટલો સરસ મજાનો પોર્ટ મળ્યો છે, આખો આ બસ પોર્ટ છે, અને ડેપો નહીં કહી શકાય. તો વાંસદાનો કઈ રીતે આની સાથે વિકાસ થવો જોઈએ, અને એથી વાંસદા માટેની કનેક્ટિવિટી કેવી મળવી જોઈએ? અને વાંસદાના જ્યારે આપ પ્રતિનિધિ છો, તો વાંસદાના જનપ્રતિનિધિ તરીકે વાંસદા તરફથી આપને કયા પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કે ભાઈ આપણા ત્યાં કેવો વિકાસ થશે? શું જણાવશો આપ? જી, ચોક્કસપણે હું કહી શકીશ. જ્યારથી ગુજરાતના અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે અને એમણે જ્યારથી કમાન સંભાળી છે, ત્યારથી ઉત્તરોત્તર આપણે જોવા જઈએ તો ગુજરાતના અંદર આપણે
છેલ્લા ઘણા વર્ષોમાં પછી વડોદરાનું લઈએ કે અમદાવાદનું લઈએ કે સુરતનું લઈએ, આજે તમે જેમ કીધું એવી રીતના બસ ડેપોની જગ્યાએ આપણે બસ સ્પોટ, જેમ એરપોર્ટ હોય છે તેમ બસ સ્પોટ થઈ ગયા. આજે ખૂબ ગર્વ અને અમને એક નવસારી જિલ્લાના વતની તરીકે મને પોતાને ખૂબ ગર્વ અને આનંદની લાગણી થાય છે કે નવસારીના અંદર જ્યારે આજે ગુજરાતના મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવી રહ્યા છે અને આજે એનું લોકાર્પણ કરવાના છે. એવી જ રીતે જ્યારે હું વાંસદાની વાત કરું તો વાંસદામાં 2 દિવસ પહેલાં જ અમે વાંસદાનો એકદમ અંતરિયાળ વિસ્તાર કહેવાય કે વાંગણ જે ગામ છે આપણા મહારાષ્ટ્રની બોર્ડરને લગતું છે. અમારી રજૂઆતોને સાંભળીને આદરણીય મુખ્યમંત્રી શ્રી, આદરણીય ડેપ્યુટી CM હર્ષભાઈ અને અમારા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અને હાલના મંત્રી નરેશભાઈ પટેલ સાહેબે જનજાતીય ગૌરવ વર્ષ જે ચાલે છે એ હિસાબે ત્યાંની દીકરીઓ અને દીકરાઓને ભણવા માટે કોઈ મુશ્કેલી નહીં પડે એના માટે અંદરના ગામડાના જોડે એવી રીતના અમને વિદ્યાર્થીઓ માટે બસ ચાલુ કરીને આપી. એ 2 દિવસ પહેલાં જ અમે એનું પણ લોકાર્પણ કરીને આવ્યા છે. એટલે આજે હું ચોક્કસપણે અને વિશ્વાસ સાથે કહી શકું છું કે જે મુખ્ય ધારા સાથે જ્યારે આદિવાસી સમાજ જોડાવા જઈ રહ્યો છે અને જોડાઈ રહ્યો છે ત્યારે આવનારા દિવસોમાં કદાચ હું તો એવી આશા રાખું છું કે જેવી રીતના નવસારીનું બસ સ્પોટ છે તો કદાચ તાલુકા કક્ષાએ પણ આવા બસ સ્પોટો ટૂંક સમયમાં થશે. તાલુકા કક્ષાએ પણ આવા બસ સ્પોટો ટૂંક સમયની અંદર થશે એવી આશા દાખવી છે. અને ખૂબ સારી વાત કહી શકાય કે જો અંતરિયાળ વિસ્તારની અંદર પણ ભણતા બાળકો માટે બસની કનેક્ટિવિટી મળતી હોય તો ખૂબ સારી વાત કહી શકાય, જેથી કરી અને અભ્યાસની અંદર કોઈ અડચણ નહીં આવે. તો આ જ પ્રમાણે પડની અપડેટ આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. તો તેમના લોકો સાથે વાતચીત કર્યા બાદ નવસારીમાં ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ આવ્યા હતા અને તેઓના હસ્તે 13મા અદ્યતન બસ સ્પોટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુસાફરો બસ સ્પોટમાં એરપોર્ટ જેવી સુવિધા મળે તે પ્રકારનું આ બસ સ્પોટ તૈયાર કરવાનું છે. 82 કરોડના ખર્ચે 5025 ચોરસ મીટરમાં નવનિર્મિત અદ્યતન બસ સ્પોટ લોકાર્પણમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણ માળીને પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ સમગ્ર પ્રસંગમાં તેમની સાથે નવસારીના વિવિધ મહાનુભાવો પણ ઉપસ્થિત હતા, તેમજ કનુભાઈ દેસાઈ મંત્રી, નરેશભાઈ પટેલ મંત્રી, તેમજ પ્રભારી સાંસદ ધવલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, ડેપો બનાવનાર કંપનીના મેનેજર સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓ દ્વારા આજે ડેપો ખુલ્લો મૂકવાનો તેને લઈને તેઓએ તમામ વિસ્તાર પર મુલાકાત લીધી હતી અને ડેપોમાં કઈ રીતે કામગીરી કરવાની તેની પણ સમીક્ષા કરી હતી. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દાદા એટલે કે CM ભૂપેન્દ્ર પટેલ આજે નવસારીમાં આવી રહ્યા છે. નવસારીની અંદર આનંદનો માહોલ છે, કારણ કે નવું બસ સ્પોટ મળવા જઈ રહ્યું છે. જી હા, બસ ડેપો સાંભળ્યો છે, પણ આ બસ સ્પોટ છે કે જે 5 માળનું છે અને દાદાને આવવાની તૈયારીને લઈ આપ જોઈ શકો છો કે અત્યારે ભર બપોરે જ્યારે અમે આ અહેવાલ બનાવી રહ્યા છે ત્યારે આ ભર બપોરે પણ જે સફાઈ કામદારો કામ કરી રહ્યા છે. નોર્મલી આ જગ્યા ઉપર તમે આમને આંટો મારવા માટે આવો તો એટલી બધી ભયંકર ગંદકી હોય, બરાબર, એટલું બધું અવ્યવસ્થા સર્જાયેલી હોય કે જેની વાત નથી હોતી. પણ આજે તો દાદા આવે છે એટલે એના માટે લઈ તાલમાર તૈયારીઓ ચાલી રહી છે. તમે જો DDT પાવડર છંટાઈ ગયો છે. મને એક સમજ નથી પડતી કે શા માટે આ DDT પાવડર કોઈ નેતા આવે ત્યારે જ છાંટવામાં આવે છે, બાકી એમ છાંટવામાં આવતો નથી. અહીંયા રિક્ષાઓની ભરમાર હોય છે. આજે એક પણ રિક્ષા દેખાતી નથી, કારણ કે દાદા આવે છે. પ્રોટોકોલ સાચવવાનો હોય તો સાથે જ સામે તમને બતાવીશ કે આ બધી એવી ખાણીપીણીની જગ્યા છે, ચાની જગ્યા છે કે જ્યાં લોકો તમને આખો દિવસ જોવા મળતા હોય, પણ પ્રોટોકોલના હિસાબે બંધ કરાવી દેવામાં આવ્યું છે. ને દેખીતી વસ્તુ છે કે ભાઈ સુરક્ષા પ્રાધાન્ય રાખવામાં આવે અને સુરક્ષાના પ્રાધાન્યને હેતુ રાખી અને આ જગ્યાઓ હાલ બંધ કરાવી દેવામાં આવી છે. પોલીસ દ્વારા જાણવા મળ્યું તો 3 વાગ્યા પછીથી આ બધું બંધ કરવામાં આવ્યું છે. 4 વાગ્યાનો સમય દાદાના આવવાનો જણાવવામાં આવી રહ્યો છે. સફાઈ પૂરજોશમાં ચાલી રહી છે. DDT પાવડર છાંટવામાં આવ્યો છે ને તમે જુઓ સફાઈ કામદારો પણ આજે તો જે જેકેટ જે ખરા એની અંદર સજ્જ દેખાય છે. એટલે કે આ જે ખરા માર્ગની અંદર લોકોને રેડિયમ વાળા જેકેટ એટલે પહેરાવવામાં આવે કે જેથી કરી ખ્યાલ આવે કે ભાઈ અહીંયા કામ ચાલી રહ્યું છે, લોકો કામ કરી રહ્યા છે. બાકી એમને તમે જુઓ તો આ રીતેના જેકેટો એમની પાસે તમને ક્યારેય જોવા નહીં મળે. એટલું જ નહીં, ચાપતો પોલીસ બંદોબસ્ત હોય જ છે, ગોઠવવો જ પડે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ ગોઠવી દેવામાં આવ્યો છે અને આજુબાજુની દુકાનોને બંધ કરાવી દેવામાં આવી છે.
કારણ કે દાદા પહેલા 4 વાગે ડેપો આવશે અને ડેપો પર આવી અને નવા ડેપોનું લોકાર્પણ કરશે. નવા ડેપોનું લોકાર્પણ થયા બાદ ટાઉન હોલ ખાતે જશે અને ટાઉન હોલ ખાતે પહોંચ્યા બાદ ત્યાં એક જાહેર સભા સંબોધશે અને ત્યારબાદ જે મહાનગરપાલિકા દ્વારા વાહનોની ખરીદી કરવામાં આવી છે, જે જેટિંગ મશીન છે, સક્શન મશીન છે, બસો છે, એનું લોકાર્પણ કરવામાં આવશે, લીલી ઝંડી બતાવવામાં આવશે અને ત્યારબાદ એ ત્યાંથી આગળ જશે. તો મૂળ કહેવાનો ભાવાર્થ છે 5 વર્ષના લાંબા વિરામ બાદ નવું બસ સ્પોટ આજે નવસારીની જનતાને મળવા માટે જઈ રહ્યું છે. આ બસ સ્પોટ આજે લોકાર્પણ થયા બાદ કેટલા દિવસમાં કાર્યરત કરવામાં આવે એ પણ જોવાનું રહ્યું, કારણ કે છેલ્લા 2 દિવાળીથી તો માત્ર લાઇટિંગથી શોભાવતું હતું, પણ આ વખતે જી હા આ વખતે કદાચ એવું બને કે આજે લોકાર્પણ કર્યા બાદ તાત્કાલિક અસરથી એ પાછું શરૂ કરી દેવામાં આવે. તો તમે જુઓ છો એ મુજબ હાલ તો એમના સ્વાગત માટે સરસ મજાના બેનરો લાગી ચૂક્યા છે. રસ્તો એકદમ ચકચકાટ થઈ જવા પામ્યો છે, પટ્ટાઓ પડી જવા પામ્યા છે, તાત્કાલિક અસરથી પેચવર્ક કરી દેવામાં આવ્યા છે. બાકી આ રસ્તા માટે અહીંના સ્થાનિકો, દુકાનદારકો બૂમ મારીને થાકી ગયા હતા, પણ રસ્તાઓ એમને એમ હતા. દુકાનો બંધ કરાવી દેવામાં આવી છે. આ દુકાનો જે ખરી એ ચાલતી હોય છે, પણ આજે દેખીતી વસ્તુ છે કે ભાઈ સાહેબ આવે છે અને સાહેબની સુરક્ષામાં કોઈ ચૂક ન થાય માટે કરી અને દુકાનો બંધ કરાવી દેવામાં આવી છે. તો આ નવો બસ સ્પોટ આજે લોકાર્પણ થશે અને એનું લોકાર્પણ કરશે ભૂપેન્દ્ર પટેલ, એટલે કે ગુજરાતના લોકલાડીલા જેને કહી શકાય, મૃદુ અને મક્કમ જેને કહી શકાય એવા સીએમ ભૂપેન્દ્ર પટેલ ટૂંક સમયની અંદર એમનો કાફલો અહીં આવી પહોંચશે. હાલ તો વાહન વ્યવહાર ચાલુ છે, કારણ કે આ મુખ્ય માર્ગ છે એટલે, પણ જ્યારે એમનો કોન્વે આવશે, એમનો કાફલો આવશે, ત્યારે એ વાહન વ્યવહાર પણ અટકાવી દેવામાં આવશે. તો આજે પ્રમાણે આજે અહીંથી હું મહેશ ભટ્ટ આપને પડે અપડેટ આપીશ. તો સાથે જ મારા સાથી સિનિયર રિપોર્ટર અને ઝટપટના તંત્રી નિલેશભાઈ જે ખરા એ ટાઉન હોલ ખાતેથી તમને સંબોધતા રહેશે. તો આજ પ્રમાણે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને આ મેઇન ગેટ બતાવવામાં આવ્યો છે. આ મેઇન ગેટ ઉપરથી એન્ટ્રી થશે અને જે આવા બાગની એક્ઝેક્ટ સામે છે. આ મેઇન ગેટની ઉપર આપ જુઓ છો એ પ્રમાણે કે પ્રોટોકોલ હોય અને પ્રોટોકોલના નિયમ અનુસાર અહીંયા જે ખરા મેટલ ડિટેક્ટિવ મૂકવામાં આવ્યા છે અને એમાંથી જ પાસ થઈને આપે આવવાનું રહેશે. ખાસ કરીને જો વાત કરીએ તો આને મેઇન ગેટ ડેપોનો પણ ગણવામાં આવ્યો છે અને આપ સૌ જાણો છો કે પારસી, જી હા, પારસીઓનું ખૂબ મોટું યોગદાન છે અને ખાસ કરીને જો વાત કરીએ તો આવા બાગની બરાબર સામેની આ જગ્યા જે તે સમયે પારસી દ્વારા સખાવત તરીકે માત્ર ₹1, જી હા, માત્ર ₹1ના ભાડામાં 90 વર્ષના પેટે આ જગ્યા જે ખરી એ જે તે સમયે સંચાલકોને, શાસકોને આપી હતી. નવસારી નગરપાલિકા 100 વર્ષથી પણ જૂનો ઇતિહાસ ધરાવે છે. 1924 ની અંદર નવસારી નગરપાલિકા ઘોષિત કરવામાં આવી હતી અને ત્યારબાદ આ જગ્યા જે ખરી પારસી ફેમિલીએ એમના મરહુમ પિતાની યાદમાં માત્ર ₹1ના ભાડા પેટે 99 વર્ષના પટ્ટા માટે આપી હતી અને માટે એ જ કરી અને અત્યાર સુધી આ આવા બાગની સામેનો જે વિસ્તાર છે એ પારસી સખાવતના કારણે ચાલી રહ્યો છે. આપ જોશો ખૂબ જ સરસ મજાનું અદ્યતન આ બસ સ્પોટ, જી હા, આ બસ સ્પોટ બનાવી દેવામાં આવ્યું છે અને આ બસ સ્પોટ જે બનાવવામાં આવ્યું છે એનું આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે અને એના ચપ્પા, કારણ કે જો તમને જણાવીએ તો 4 બ્લેન્કેટ હોલ છે અને ત્યાં સુધી કે સ્વિમિંગ પુલ પણ મળવાનું છે આમાં. જી હા, અમને જે વાતો મળી છે, જે પ્રમાણેના પિક્ચરો દર્શાવવામાં આવ્યા છે એ પ્રમાણે આની અંદર સ્વિમિંગ પુલ પણ છે. કોઈ વખત વિચાર્યું હશે તમે કે ભાઈ કોઈક બસ સ્પોટની અંદર સ્વિમિંગ પુલ? પણ હા, આ આખા ગુજરાતનું સૌથી હાઈટેક, જી હા, આખા ગુજરાતનું સૌથી હાઈટેક અને પીપીપી એટલે કે પ્રાઇવેટ પબ્લિક ની સાથે મળીને બરાબર આ પાર્ટનરશિપ કરવામાં આવી છે અને માટે જે કરી અને એનું લોકાર્પણ આજે જ્યારે થઈ રહ્યું છે ત્યારે ભૂપેન્દ્ર પટેલ ટૂંક સમયની અંદર અહીંયા આવશે અને આપ જુઓ એ મુજબ કે જ્યાં જુઓ ત્યાં માત્ર અત્યારે તો સુરક્ષાના ભાગરૂપે આપને પોલીસ જવાનો દેખાશે. આ મુખ્ય જે ગેટ છે ત્યાંથી આપણે અંદર જઈ રહ્યા છે અને હવે પછીથી અંદરના દ્રશ્યો પણ આપણે દર્શાવીશું. તો નિહાળતા રહો नवसारी लाइव। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। તમામ મંત્રીઓ સાથે મુખ્યમંત્રીએ પણ ડેપોમાં વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને તમામ કયા પ્રકારની સુવિધાઓ આપવામાં છે તેની પણ તેઓ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી।
ત્યારે આ સમગ્ર મામલે ડેપોના નવા મેનેજર શું જણાવ્યા છે આવો સાંભળીએ. આજરોજ નવસારી શહેર ખાતે નવનિર્માણ થવા પામેલ પીપીપી મોડેલ ધોરણે નિર્મિત થયેલ બસ સ્ટેશનનું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ છે. આ બસ સ્ટેશન ઉપર રોજિંદી 1250 એરાઇવલ એન્ડ ડિપાર્ચર અવરજવર છે. સદર બસ સ્ટેશનમાં મુસાફર વેઇટિંગ રૂમ, બેઠક વ્યવસ્થા, સ્ટોલ્સ, રિઝર્વેશન્સ, ડિલક્સ વેઇટિંગ રૂમ, પ્રવાસી માટે અન્ય વેઇટિંગ રૂમ્સ, સ્ટાફ રેસ્ટ રૂમ વગેરે અદ્યતન સુવિધાઓ પૂરી પાડવામાં આવેલ છે. આ સિવાય કમર્શિયલ જે બિલ્ડિંગ છે એની અંદર મલ્ટીપ્લેક્સ, મોલ, રેસ્ટોરન્ટ અને બેન્ક્વેટ હોલ જેવી અદ્યતન સુવિધાઓ પૂરી પાડેલ છે. આ સિવાય વિશાળ અંડરગ્રાઉન્ડ પાર્કિંગની પણ ફેસિલિટી ઉપલબ્ધ કરવામાં આવેલ છે. રાજ્યનું પરિવહન દિન પ્રતિદિન મુસાફરોને સ્વચ્છ, સમયસર અને સલામત સેવા આપવા માટે કટિબદ્ધ છે. ત્યારે આજે મુસાફરો માટે 82 કરોડના ખર્ચે તૈયાર થયેલા બસ સ્પોટનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું અને આજથી હવે નવસારીજનો માટે આ ડેપો ખુલ્લો મુકાયો છે. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.